તો ચાલો શીખવાની અને સમજવાની આ રોમાંચક સફરમાં સીધા જ કૂદી પડીએ. આજે આપણે એ સમજવાનું છે કે માનવજાતે શીખવાની આ જટિલ પ્રક્રિયાનો તાળો કેવી રીતે મેળવ્યો. ખાસ કરીને યુપીટેટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાવિ શિક્ષકો માટે આ વિશ્લેષણ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાનું છે. આ મૂળભૂત રહસ્યને ઉકેલવા માટે આપણે આધુનિક મનોવિજ્ઞાનના બિલકુલ શરૂઆતના તબક્કામાં જવું પડશે. વિચારો, એવો સમય હતો જ્યારે વૈજ્ઞાનિકો માનવીય મગજને એક સંપૂર્ણપણે બંધ બ્લેક બોક્સ માનતા હતા. મતલબ કે અંદર શું ચાલે છે એ કોઈને ખબર જ નહોતી. તો પછી સવાલ એ થાય કે આખરે એક બાળક શીખે છે કેવી રીતે? વિભાગ 1 વર્તનવાદ અને બ્લેક બોક્સ. અહીં આપણે જોઈશું કે મગજની અંદર શું ચાલી રહ્યું છે તેની પરવા કર્યા વિના માત્ર બહાર દેખાતા વર્તન પર જ કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તો અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે શીખવાની શરૂઆત એકદમ યાંત્રિક રીતે થાય છે. એડવર્ડ થોર્નડાઇકનો પ્રયાસ અને ત્રુટિ એટલે કે ટ્રાયલ એન્ડ એરરનો સિદ્ધાંત આપણને બતાવે છે કે સાચા અને ખોટા પ્રયાસો વચ્ચે જોડાણ બાંધવાથી જ અધિગમ થાય છે. આ બાબત એક ભૂખી બિલાડીમાં ઉદાહરણ દ્વારા બહુ જ સરસ રીતે સાબિત કરવામાં આવી હતી, જેણે પઝલ બોક્સમાંથી બહાર નીકળવાનું માત્ર અજમાઈશ અને ભૂલો દ્વારા જ શીખી લીધું હતું. કમાલ છે ને? અને આ જ ઉદાહરણ આજના વર્ગખંડના શિક્ષણનો પાયો બહુ જ સરસ રીતે સમજાવે છે. થોર્નડાઇકે શીખવાના 3 મુખ્ય નિયમો આપ્યા: તત્પરતાનો નિયમ, અભ્યાસનો નિયમ અને પ્રભાવનો નિયમ. સીધી ભાષામાં કહીએ તો વિદ્યાર્થી શીખવા માટે માનસિક રીતે તૈયાર હોવો જોઈએ, તેને સતત પ્રેક્ટિસ કરવી જોઈએ અને છેલ્લે શીખવાનું પરિણામ તેના માટે હકારાત્મક હોવું જોઈએ, તો જ તે બરાબર શીખી શકશે. ચાલો હવે થોડા આગળ વધીએ અને જોઈએ કે આ વિચારધારા કેવી રીતે વિકસે છે. ઇવાન પાવલોવના શાસ્ત્રીય અનુબંધન એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગ પર નજર કરીએ, જેના માટે તેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે સાબિત કર્યું કે પરિસ્થિતિઓ અને આદતોને જોડીને પણ શીખી શકાય છે. આ બરાબર એવું જ છે જેમ શાળાની રજાનો બેલ વાગતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર જે અદ્ભુત ખુશી અને રોમાંચ આવી જાય છે ને, બસ તે એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક અનુબંધન જ છે. હવે અહીં એક ખરેખર મજેદાર બાબત છે. બીએફ સ્કિનરે કેવી રીતે શિક્ષણનું નિયંત્રણ સીધું શિક્ષકોના હાથમાં મૂકી દીધું તે જુઓ. તેમની ક્રિયા પ્રસૂત અધિગમ એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગની થિયરી સમજાવે છે કે પરિણામો જ આપણા વર્તનને આકાર આપે છે. જેમ કે કોઈ ડિજિટલ એપ પર ટાસ્ક પૂરો કરવાથી મળતા પોઈન્ટ્સ એ હકારાત્મક પુરસ્કાર છે અને હોમવર્ક ન કરવા પર ટીવી જોવાનો સમય કાપી નાખવો એ સજા છે. આ બંને પદ્ધતિઓ સીધી રીતે વર્તનમાં ફેરફાર લાવે છે. એકદમ પ્રેક્ટિકલ ખરું ને? વિભાગ 2 બ્લેક બોક્સ ખોલવું. માનવ મગજને માત્ર એક યાંત્રિક બ્લેક બોક્સ તરીકે જોવું એ ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકો માટે પૂરતું ન હતું. તેમણે આ બોક્સની અંદર ડોક્યું કરવાની હિંમત દાખવી. અહીં આપણને જબરદસ્ત આહા મોમેન્ટ જોવા મળે છે. વિચારો, જ્યારે સુલતાન નામના ચિમ્પાન્જીએ અચાનક જ સમજી લીધું કે લટકતા કેળા સુધી પહોંચવા માટે બોક્સને એકબીજા પર ગોઠવવા પડશે. વુલ્ફગેંગ કોલરે સાબિત કર્યું કે શીખવું એ માત્ર કોઈ અંધ આદત કે પ્રયાસ અને ભૂલ નથી, પરંતુ સમગ્ર પરિસ્થિતિને અચાનક અને સંપૂર્ણ રીતે સમજી લેવાની એક ક્ષમતા છે. મતલબ કે મગજમાં લાઇટ ઝબૂકી ગઈ. વિભાગ 3 બોધાત્મક વિકાસના તબક્કા. આ આહાવાળી આંતરદૃષ્ટિ આપણને સીધા જ જીન પિયાજે સુધી લઈ જાય છે, જેમણે દરેક બાળકને એક નાનકડા વૈજ્ઞાનિક તરીકે ઓળખાવ્યો. પિયાજે દ્વારા આપવામાં આવેલા આ 4 ક્રમિક તબક્કાઓ જુઓ: સંવેદી ગામક, પૂર્વ સંક્રિયાત્મક, મૂર્ત સંક્રિયાત્મક અને ઔપચારિક સંક્રિયાત્મક અવસ્થા. આ તબક્કાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકનું મગજ એ પુખ્ત વ્યક્તિના મગજનું માત્ર કોઈ નાનું સ્વરૂપ નથી. ઉંમર વધવાની સાથે બાળકની તાર્કિક ક્ષમતા અને તેના મગજનું માળખું સંપૂર્ણપણે બદલાય છે. ઉદાહરણ તરીકે વસ્તુ સ્થાયિત્વ એટલે કે ઓબ્જેક્ટ પર્મનન્સ વિશે વાત કરીએ. શરૂઆતના સંવેદી ગામક તબક્કામાં શિશુઓમાં આ સમજનો બિલકુલ અભાવ હોય છે. જો કોઈ વસ્તુ તેમની નજરથી દૂર થઈ જાય તો તેમને લાગે છે કે વસ્તુનું અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું. અને આ જ કારણ છે કે નાના બાળકો સાથે સંતાકૂકડી કે છુપન છુપાઈ જેવી સામાન્ય રમત રમવી તેમને એકદમ જાદુ જેવી લાગે છે. વિભાગ 4 સામાજિક અધિગમનો દૃષ્ટિકોણ. પિયાજેના પેલા એકાંતમાં શીખતા નાનકડા વૈજ્ઞાનિક મોડલથી એક બહુ મોટી ચર્ચા શરૂ થઈ, જેણે આંતરિક બ્લેક બોક્સને બહારની વિશાળ સામાજિક દુનિયા સાથે જોડ્યો. અહીં એક ઐતિહાસિક અને એકદમ સ્પષ્ટ તફાવત જોવા મળે છે: પિયાજે વિરુદ્ધ વાઇગોત્સ્કી.
લેવ વાઇગોત્સ્કીએ એક મજબૂત દલીલ કરી કે શીખવું એ મૂળભૂત રીતે એક સામાજિક પ્રક્રિયા છે, જ્યાં ભાષા એ વિચારવા માટેનું એક બહુ મોટું સાધન છે. વાઇગોત્સ્કીએ પિયાજેની સમયરેખાને સંપૂર્ણપણે ઉલટાવી દીધી અને કહ્યું કે પહેલાં બાળક સામાજિક રીતે શીખે છે અને પછી જ તેનો વિકાસ થાય છે. આ સામાજિક માળખાને વધુ વિસ્તારતા આલ્બર્ટ બાંડુરાએ શિક્ષકોને યાદ અપાવ્યું કે લાંબા ભાષણો કરતાં આપણું વર્તન વધુ અસરકારક હોય છે. તેમનો પ્રેક્ષણાત્મક અધિગમનો સિદ્ધાંત સ્પષ્ટ દર્શાવે છે કે બાળકો તેમને આસપાસ જેવું વર્તન જુએ છે, બરાબર એવું જ વર્તન તેઓ સ્વાભાવિક રીતે અપનાવે છે અને તેની નકલ કરે છે. એટલે કે બાળક જે જોશે તે જ કરશે. વિભાગ 5 વર્ગખંડમાં ઉપયોગ અને બુદ્ધિ. હવે જ્યારે આ સિદ્ધાંતોનો આખો ઐતિહાસિક પાયો રચાઈ ગયો છે, ત્યારે એ જોવાનો સમય આવી ગયો છે કે આ વાતો વાસ્તવિક વર્ગખંડમાં વ્યવહારુ સાધનો કેવી રીતે બની શકે છે. એક ઉત્તમ શિક્ષક બનવાની કળામાં નિપુણતા મેળવવા માટે માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આ 36 મિનિટના માઇક્રો ટીચિંગ ચક્રનો ઉપયોગ કરીને ભવિષ્યના શિક્ષકો પ્રેક્ટિસ કરે છે, પોતાની ભૂલોને ઓળખે છે અને એક સંપૂર્ણપણે સુરક્ષિત વાતાવરણમાં પોતાની જાતમાં ઝડપથી સુધારો કરે છે. આ એક જાતની નેટ પ્રેક્ટિસ છે. વાસ્તવિક વર્ગખંડની અંદર ઓસ્બોર્ન દ્વારા આપવામાં આવેલી મસ્તિષ્ક ઉદ્વેલન એટલે કે બ્રેઇનસ્ટોર્મિંગ જેવી તકનીકો ખરેખર અદ્ભુત પરિણામો આપે છે. આ પદ્ધતિમાં કોઈપણ તાત્કાલિક નિર્ણય કે રોકટોક વિના વિચારોના એક મોટા પ્રવાહને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણે અગાઉ જે બોધાત્મક સિદ્ધાંતોની ચર્ચા કરીને તેને વાસ્તવિકતામાં લાગુ કરવાની આ એક બેસ્ટ રીત છે. આપણે એ પણ ઊંડાણપૂર્વક સમજવું પડશે કે દરેક મગજની રચના એકદમ અલગ હોય છે. શરૂઆતના સિદ્ધાંતકારો બુદ્ધિને માત્ર એક જ પરિબળ માનતા હતા, જેમ કે સ્પીયરમેનનું જી ફેક્ટર. પરંતુ હાવર્ડ ગાર્ડનરે બહુબુદ્ધિનો સિદ્ધાંત આપીને સાબિત કરી દીધું કે જે વિદ્યાર્થી કદાચ ગણિતમાં નબળો હોય તે જ વિદ્યાર્થી સંગીતમાં કે અન્ય લોકોની લાગણીઓ સમજવામાં એક અદ્ભુત જીનિયસ હોઈ શકે છે. છેલ્લે માનવ વર્તનના જૈવિક આધારોને મજબૂત કરતા વિલિયમ મેકડુગલે આપણી મૂળભૂત પ્રેરણાઓનું વર્ગીકરણ કર્યું. તેમણે 14 જન્મજાત મૂળ પ્રવૃત્તિઓને સીધી રીતે ચોક્કસ સંવેગો એટલે કે લાગણીઓ સાથે જોડી દીધી. જેમ કે ભાગી જવાની પ્રવૃત્તિ ભય સાથે જોડાયેલી છે અને લડવાની પ્રવૃત્તિ ક્રોધ સાથે. અને આ સંવેગો રોજેરોજના વર્ગખંડના વાતાવરણને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરે છે. વિભાગ 6 આધુનિક ડિજિટલ દ્વિધા. થર્નડાઇકની પેલી યાંત્રિક બિલાડીથી લઈને ગાર્ડનરની બહુબુદ્ધિ સુધીની આ ઐતિહાસિક સફરને સમજવી એ ખરેખર એક અસરકારક શિક્ષક બનવાનો સૌથી મજબૂત પાયો છે. પરંતુ આખું વિશ્લેષણ શિક્ષણ જગત માટે એક બહુ જ મોટો અને વિચારવા જેવો કોરડો છોડી જાય છે. આજના આધુનિક યુગમાં જ્યાં વર્ગખંડો ઝડપથી ડિજિટલ થઈ રહ્યા છે, બાળકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્યુટર અને ઓનલાઈન વિડીયોથી ભણી રહ્યા છે, ત્યાં શું આ ક્લાસિક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે? કે પછી હવે સમય આવી ગયો છે કે આપણે માનવ મગજ અને શિક્ષણનું એક સાવ નવું જ મોડેલ તૈયાર કરીએ? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે દરેકને વિચારતા કરી દે છે.